નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલી ટ્વીટ કરી શારીરિક કસોટીની તારીખો જે છે તે જાહેર કરી દેવામાં આવી છે। તેના વિશે પણ આપણે થોડીક ચર્ચા કરીશું। પીએસઆઈ એલઆરડીની શારીરિક કસોટીની તારીખ જાહેર। એલઆરડીની 13,591 જગ્યાઓ માટે શારીરિક કસોટી 21 જાન્યુઆરી શરૂ થશે। તો ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જે પોલીસ વિભાગમાં વર્ગ 3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ અને લોકરક્ષક એલઆરડી કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે ભરતીની શારીરિક કસોટીની તારીખ જાહેર કરી છે। પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક એલઆરડી અને પીએસઆઈની કુલ 13,591 જગ્યાઓ માટે શારીરિક કસોટીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। આગામી 21 જાન્યુઆરીથી રાજ્યના વિવિધ સેન્ટર ઉપર દોડ અને અન્ય શારીરિક કસોટીઓના વિવિધ પ્રારંભ થશે। ગુજરાત પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સરકાર દ્વારા આ મેગા ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પીએસઆઈ અને એલઆરડી કોન્સ્ટેબલની કેડરનો સમાવેશ થાય છે। આ ભરતી પ્રક્રિયા માટે રાજ્યભરમાં લાખો ઉમેદવારો ઓનલાઈન અરજીઓ કરી હતી, જેમાં છેલ્લા ઘણા સમયથી મેદાનમાં પરસેવો પાડી રહ્યા છે। શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવા પ્રક્રિયા અંગેની વિગત ટૂંક સમયમાં જાહેર કરાશે, તેમ ભરતી બોર્ડ દ્વારા જણાવ્યું છે। તો હવે આગળ જે ઓફિશિયલી નોટિફિકેશન છે એની પણ આપણે થોડી ચર્ચા કરીશું। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જણાવ્યા અનુસાર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીની શારીરિક કસોટી તારીખ 21/1/2026 તારીખ 21/1/2026ના રોજ શરૂ થશે। આ જ્યારે શારીરિક કસોટી શરૂ થશે તો જે ઉમેદવારોએ ફક્ત પીએસઆઈ માટે ફોર્મ ભર્યું છે એમની પહેલી શારીરિક કસોટી લેવામાં આવશે અને એના પછી જે ઉમેદવારો પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેની અંદર ફોર્મ ભર્યું છે એમની શારીરિક કસોટી લેવામાં આવશે અને અંતમાં જે ઉમેદવારોએ માત્ર શારીરિક કોન્સ્ટેબલ માટે ફોર્મ ભર્યું છે એમની જે છે તે શારીરિક કસોટી લેવામાં આવશે। અને શારીરિક કસોટીના કોલ લેટર અંગે પણ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટ્વીટ કરીને અંદર જણાવવામાં આવ્યું છે કે શારીરિક કસોટીના કોલ લેટરની જે સૂચનાઓ છે તે હવે પછીની જાહેર કરવામાં આવશે। અંદાજે 10 તારીખ સુધી આજુબાજુ તમારી શારીરિક કસોટીના કોલ લેટર જે છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓજસની વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવશે। કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવા એના વિશેની માહિતી તમને ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ દ્વારા આગળથી વિડીયો બનાવીને તમને આપવામાં આવશે। તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલશો। વિડીયો વધુમાં વધુ શેર કરશો। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।